તો ભાઈ કેમ છો મિત્રો? આઈ હોપ તમે મજામાં જશો. તમારું ફરી એકવાર સ્વાગત છે ભાઈ આજના આપણા નવા એવા વ્લોગ વિડીયોમાં. અને ભાઈ આજે આપણા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે ભાઈ આપણા રૂડા ગામ બાલાપુરમાં. મારી પાછળ તમે જોવો ભાઈ વાડીનો નજારો દેખાતો હોય, ઢોર ઢાખર બાંધેલા. ગામડે અત્યારે આવવાનું કારણ એ જ છે કે ભાઈ લગન ગાડીનો ક્ષણ છે, લગન ગાડીની સિઝન છે. અને અમારા 7-12 ગેંગના મેમ્બર એવા પ્રતિકભાઈ સાવલિયાના લગન હોય ને બને એટલે આવવું જ પડે. તો અત્યારે આવી ગયા છે અને બપોરના 12 વાગી ગયા હતા ત્યારે અમે આવ્યા હતા, પણ 12 વાગ્યા પછી વિડીયો બનાવ્યો નતો. અત્યારે મસ્ત જમી થોડીક વાર આરામ કરીને ભાઈની ઘરે જવાનું છે. અત્યારે પીઠીનો પ્રોગ્રામ તો મસ્ત આવું કંઈક છે. અને પાછળ જો આ છે ગામડાનો આખો રિયલ નજારો. આપણે બાંધેલા બળદ ગાડું, આ બહુ ઓછું જોવા મળે. આ બાજુ આપણી ગાડી પડી છે, આપણી નથી, આ માસિયાની ગાડી. માસિયા જોયું ને, હે ને બાકી આમ ડોન. તો ભાઈ આવું કંઈક છે. હવે જવાનું છે મસ્ત રેડી થઈને. આ બધું ઉતારીને કૂતરા પહેરી લેવાના, પીળા પીળા કૂતરા પહેરીને જવાનું છે ક્યાં પીઠીમાં. તો હાલો ફટાફટ મળીએ. બધા દોસ્તારોને થોડા ઘણા આવે, કારણ કે ભાઈ બધા હું અલગ અલગ જગ્યાએ પૈસા કમાવા ગયા, નોટો ભેગી કરવા ગયા છે ને, તો નોટો અત્યારે કાલે ઉડાડ નાખવાની છે. તો આવું કંઈક છે. બપોરનો મસ્ત નજારો ને વાડી અમારા અડ્ડે આવી ગયા છે. અમારો અડ્ડો અત્યારે ખાલી પડ્યો છે, બધા ધીમે ધીમે આવશે. તો અત્યારે આપણે પેલા પહોંચી જાય પ્રતિકભાઈની પીઠી રસમમાં. વરાજાને મળી દો. ઓ હાય બાજુ ચાંદલો લખે. હા એક કોંભાણ પકડાવ કઈ બતાય. હા એમાં પકડાના બિસ્કિટ 1 રૂપિયો લખાયું નથી ભાઈ. અને તમે આ બિસ્કિટ ખાઓ છો. અને આ અમારા ભાઈઓ એલા એ ક્યાંક રેવા દેજો ના. લાય એક બિસ્કિટ લાય, બિસ્કિટ લાય, એક બિસ્કિટ લાય. હાલો વિડીયો ડિલીટ મારી દઈ. નહીં આગો લખાયો નથી બિસ્કિટ તો એમનું લઈ જા મારો ફ્રીમાં બિસ્કિટ ખાવાનું. મહેનત ખાધું મોટોમાં 400 રૂપિયા મહેનત ખાધું. એ તો હરેક પ્રમાણે દરેક એવું ખાધું. લખી નાખતો છેલ્લે પણ 25,000 સીધી પ્રમાણે 25,000 લખવાના છેલ્લા પાને. હો ભૂલી જવાના. આ બધા તો કેવા છોકરા બેઠા હે. લાગીએ પાછળ સંડાસ બાથરૂમ. પીઠી રસમ ચાલુ થઈ ગઈ છે. અને બધા મહેમાનો નથી, બધા ગામજનો. આ છે આપણે સ્પેશિયલ મહેમાન જે આપણા વ્લોગ જોવે, બરોબર ને? જોવો ને, ગામના સરપંચ બેગી પેન્ટ પહેરીને આવ્યો. બેગી પેન્ટ ગામના સરપંચ બનાવવાના છે એવી વાતો થાય છે ગામમાં. અને અહીંથી કઈ ઉડવાનું છે. ધ્વનિતભાઈ બીજી છે, એ ભાઈ છે અણવર. અને 2 વરાજો, એક અહીંયા રહ્યા ને ઓલા પણ આગો રે. બીજો વરાજો દેખાતો નથી. लगन का विवाह इधर क्या है? इधर लगन का विवाह क्या है? लगन वो क्या होता है? वो क्या होता है? ध्वनित इधर क्या है? अपन डोल सम्मान करे का विवाह वराजा की मां को लेने का। वो क्या होता है? वो आता है बहुत बड़ाई આમાં હળદર છે ભાઈ. આપણે વરાજા નવરાવાનો હોય, થોડોક ધોળો થઈ જાય ને એટલે કાળો પડી ગયો તડકામાં રખડે. બે હામી ગયા. ઓલો આડું આવે ધ્વનિતભાઈ. આ બાજુ આપણે વિધિ હાલે, એ વિધિ મૂકીને આપણે આ બાજુ માવા બનાવવાની પ્રક્રિયા હાલે છે. માવા અને આ બધા જોવે છે. એમાં કોના બાકી છે જોઈ લેજો. આના બસ 15 દિવસ પછી આ વરાજો બનવાનો છે. તો ભાઈ વિધિ બધી જોઈ લેજે કઈ રીતે કરે છે, શીખી લેજે. આગળ આવતો રહે. તમે આમ બ્લોગ બનાવો. આગળ રે તો ચા બનાવવાનો કોન્ટ્રાક્ટ લીધો હોય, ચા બનાવવા ફટાફટ બધાને પીવરાવી દે. હાલો હવે જો આ 2 વરાજ આપણે બેસી ગયા. અમારા જે વરાજાની પીઠી વિધિ હાલે છે, 2 ભાઈઓના લગ્ન છે, નીરવભાઈ અને પ્રતિકભાઈ. એટલે 2 ભાઈઓના હારે જ લગ્ન રાખી દીધા છે. અને 2ની હારે જ અત્યારે પીઠી એટલે કહેવાય ને કે ભાઈ હલ્દી રસમ ચાલુ છે. અને એને મસ્ત નવરાવવા માટેની અમે પ્રોસેસ કરી લીધી છે. આ 3 ડોલ ભરીને અમે હળદરનું પાણી બનાવ્યું છે. હજી આમાં હળદર પડી છે, મિક્સ કરીને રાખી દીધું. થોડીક વાર પછી મસ્ત નવરાવા છે, કારણ કે એ થોડા કાળા પડી ગયા છે. લાઇટ લાગે ને ડીમ, એ મજા ન આવે. એટલે આમ લાઇટ મારવા જોઈએ, ગ્લો કરવા જોઈએ. એટલે એની હાટો આપણે હળદર સ્પેશિયલ બનાવી લીધી છે અને નવરાઈ દેવાના. તો બહાર વિધિ હાલે, ફટાફટ હાલો. એટલે મેં કામ કરી નાખું પછી ડાયરેક્ટ નવરાઈ દેવું. આધા ચીકી બોલી ગઈ. હું તારું પ્રયત્ન ઓલું કરાવું. હું કરાવું? હું કહેવાય આ બધું પ્રસંગ હું છે ને હે પ્રસંગ શેનો છે ને એવું બધું. હા એનો પ્રસંગ છે. એમ તો દાંત સ્ટાર્ટિંગમાં લેવું પડે તો થાય. અત્યારે આપણે જે અહીંયા આવ્યો છે એ પ્રસંગ કયો છે? પ્રતિકભાઈ અને નીરવભાઈના લગ્ન છે. હા ઓકે. તો આપણે સૌ એના ફ્રેન્ડ સર્કલ સૌ બધા ઉપસ્થિત રહ્યા છે પ્રતિકભાઈ અને નીરવભાઈના લગ્નમાં. ગામ બાલાપુર તાલુકો બગસરા. ગામ બાલાપુર તાલુકો બગસરા, જિલ્લો અમરેલી.
પ્રતિકાર નીરવભાઈના લગ્નમાં બધાને ભાવભવ્યું આમંત્રણ છે. પણ હવે આ વ્લોગ તો પછી આવવાનો, પછી કઈ રીતે આવશે? જમવા તારી ઘરે આવશે પછી જી આવશે ઈ. વાંધો નહીં. હા ભાઈ, આ વ્લોગ પૂરો થાય ને પછી તમારે આવવાનું હે, આની ઘરે જમવા ડાયરેક્ટ પહોંચી જવાનું. રેડી? ગજબ બેજતી હે. મારા વિડિયો રોજ જોશો ને? બોલ આમાં જોશો, આમ બોલ હરખો, આમ તારો ફેન જોવે. ડિસલાઈક કરો તો આગળ વધશે એમ કન્ટેન્ટ થોડું. તારા વાળ પેલા કપાઈ નાખ ભાઈ. गाइस अभी यहाँ पर हल्दी का प्रसंग चालू होने वाला है और ये हमारा रवि भाई बगसरा चला गया था, क्या घूमतो रहतो है यार. खतरी दाबेली खाई આવ્યો ને? એકલા છત્રી ની દાબેલી ખાધી. બે ભાઈઓને કહી દઉં છો હવે કઈ જવાનું નથી. સવારથી સાંજ સુધી અત્યાર છે દેખાણા. ના, 2 ડોલ છે ભાઈ, અહીંથી લેતો. ઓહો, ફૂલડાથી સુશોભિત કરવામાં આવ્યા છે ને બંને વરાજા બેહી ગયા છે નાવા માટે. સતીશભાઈ કઈક કે, સતીશભાઈ આવો, આ કઈક જાડવું જોઈને પપૈયાનું કઈક વિશે કે શું કેવું તમારું? આ પપૈયા અત્યારે છે ને વણેલા ગાંઠિયા સંભારા માલે એમ છે. વાહ ભાઈ વાહ, તો આપણે કરી નાખીએ સાંજે ગાંઠિયાનો પ્રોગ્રામ. આજે ગાંઠિયાનો પ્રોગ્રામ કરી નાખો. ઘણા બધા છે, મજા આવી જાય. બરોબર ને હર્ષભાઈ? સાંજે આમંત્રણ આપી દેજો. બધાય મિત્રોને સાંજે ભણેલા ગાંઠિયા ખવડાવી દેવાના છે વિથ પપૈયાનો કાચો સંભારો. રેડી? ઓકે. હાલો, હવે ખાલી એક બેસનના લોટના દાતા ગોતી લઈ, ઈ થઈ જાય ડાયરેક્ટ. ઓહ, સરપંચ બેગી પેંક વાળા સરપંચ બનાવવાના છે. ગામમાં વાતો થાય છે. હેલો, એક્સપ્લેન કરી દો કઈ રીતનું કરવાનું. એકબીજાના મોઢા ઉપર માથે ઓલું વૈધો ઈ ક્યાં નાખ્યો? પરાજાય મસ્ત નાઈ લીધું હે. એ ભાઈ પાણી નાખી જો ભાઈ, થોડું સારું સારું એટલે મસ્ત નવાઈ જાય પાછું. હાથ ફેરવી દો રવિભાઈ. ગુંજાવમાં તમારો વેલો વારવા. આપણે 10 કિલો હે ને હળદર લઈ નાખી દેવાની છે ડાયરેક્ટ. આમ જો ચીકણો થઈ જવો છે, બરોબર? હળદર એ ઘરની, બધું ઘરનું છે. આ મિત્ર બહુ બ્લોગ જોવાનો કોશિશ કરે છે, આને લઈ લ્યો બ્લોગ ની. આ તો મારો ફેન સબસ્ક્રાઇબર છે. એવું છે, સબસ્ક્રાઇબર છે. તો એ રવિ, આપણા પ્રિય મિત્ર એવા પ્રતિકભાઈ ના લગન ગમે કહો વિલોગ આ આવ્યો ને બારો લંબી લઈ જાય થરો એટલે વનરાતે વનમાં એક પલકાર માં એક પલકાર. આ વિલોગ બારો આવ્યો ને મને આનો સુર બોગ્યો આયા લાગ્યો આયા ફોન મળવાનો નથી તારો, ક્યાં હતો ને? એટલે પ્રતિકભાઈ માટે ગીત ગાઈ લે. હું ડિરેક્ટ એકલો જ લે લખાવું. પ્રતિકભાઈ ના લગન હોય ત્યારે કઈક ગાવું હોય ત્યારે ગા. બસ હવા નીકળ ગઈ. કામ કરે, પીરસો છાસ બાસ ને કઈક. એ ભાઈ બોલો, કેમેરો રિસેટ કરતા હતા. રીસેટ ની કરવા તમે કે યાર કે સો હોય યાર ગામના છોકરાઓ કોણ હા કેવું પડે હોય. એ હરખું દેજો પીરેશજી, હરખું. તારા લગન હમણાં આવે છે. ગામમાં ઉકેડા હોય પણ એટલા ખરાબી ઉકેડા ન હોય. કામ થયું કે હાવ ખદડાઓ કે પડ્યા રહ્યા તું ની બાજુ. એટલે ડોફા કેમેરો રિસેટ કરતો, સોરી કેમેરો રિસેટ. હું છે દ્રુપલ હું છે સેવ ટમેટાનો શાક છે. ગરમે ગરમ ખીચડી પૂછીને આપવાની. હું ગરમે ગરમ ખીચડી અને એની આરે ઘી નથી. આ તો બુંદી. હા છે, પીએ છે સાહેબ. લાવો. વાહ, બસ પૂરું. હાલે ઓર્ડર આવી ગયો સાહેબ નો. એનું કઈ કામ નથી. હાલો ફટાફટ નાખી દો. હાલો ભાઈ જમવા બેજો. તો ભાઈ ફાઇનલી આખો દિવસ મહેનત કરીને અત્યારે થાકી ગયા હતા. આ બધાને પીરશું અને હવે છેલ્લે અમે જમવા બેઠા છીએ. બધાને જમાડી જો ભાઈ. અમે એવું નથી બહુ કામ કર્યું. આમાં જ અડધા હતા જેને કામ નથી કર્યું. ઓલો હા ઊભો હતો એને કામ જ નથી કર્યું. હું ચોરી ગયું ડીશ. ઓ હોય ભાઈ, ડીશ ચોરાઈ ગઈ ભાઈ. પોલીસને બોલાવો છો, કાંઈ વાંધો. નવો લેતો હોય આપણે, નવી ડીશ લેતો હોય. અને જમવામાં આપણે જોઈ લે ખીચડી ને એમ. હું બંધ કરું હોય. હા હાય રવિભાઈ. રવિભાઈ ખાજો, જોઈ લે. પગે લાગી લે પેલા. ઓમ દિનાય નમઃ સ્વાહા. દિવેશભાઈ ચાલો ખાઈ લઈ, બટુક ભોજન લઈ લઈ અને પછી આપણે દાંડિયા નાઇટમાં મળવાનું. ભાઈ 9 વાગી ગયા છે ને અમારા દાંડિયા રાસનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે ને. જો હા, કુર્તો પહેરી નથી આવ્યો ભાઈ. આને સમાજ શિકાર છે નહીં ભાઈ. તારો કુર્તો ક્યાં? હે
સમાજ સ્વીકાર છે ને હવે કુર્તો પહેરીને આવવો જ પડે બરોબર. સમય સંજોગે બખ્તર પહેરી લીધા હે અને દાદાના સાનિધ્યમાં આપણે મસ્ત મજાના જો દાંડિયારા છે પ્રતિકભાઈના લગ્ન છે તો અને એ ઉપર લખેલું ભાઈ સાવલિયા પરિવાર અને મસ્ત મજાનો એન્ટ્રન્સ છે. અહીંયા કંઈક થોડાક શ્લોક ધાર્મિક શ્લોક મૂકી દેવાના હે એટલે મોજે મોજ. બાકી આ બધા એ આપણા પ્રતિકભાઈના દોસ્તાર વગર લેંઘાએ રખડે હે. તમને ભાઈ સમાજ સ્વીકારશે નહીં હો લેંઘા પહેરતા વાલો લેંઘા નહીં કુર્તા. આપણે કૂતરા પહેરી લીધા હે હવે ફટાકડા ફોડજો ને પછી બકરાટી બોલાવું. અને અરે તમારો કૂતરો કઈ ગયો? કુર્તો ભાઈ ગયો કૂતરો પહેરણ વગર સમાજ સ્વીકારશે નહીં. લે આ બધા બ્લોગમાં આવી જાવ જેવા હો ને એવા. આવ્યો આવું હે ભાઈ અત્યારનો મસ્ત મજાનો છે અને આ બધા હાલે બ્લોગ બનાવેલ એમ નો આવે પાછા. તો મિત્રો આપણા હાથમાં કેમેરો આવી ગયો છે. ફૂલ વાખા ચીકી બોલાઈ દેવાની છે. આપણા હાથમાં આવી ગયો કેમેરો. ઓ હવે હાલો આપણે અંદર દેખાડ દે. હાલો મિત્રો અંદર દેખાડ દે તમને. હું હે બધું આ છે આ એન્ટ્રી ગેટ છે અને આપણે આગળથી આગળથી અને આપણે રાસ રમે બધાય બ્લોગમાં આપણો બ્લોગ બને અહીંયા બરોબર. હાય કરજો બધાને હાય બધા લો. દાંડિયા રાસ પહેલા અમારે ફટાકડા બખડાટી બોલાવવાની જો ભાઈ 105 શોટ લઈ ગયો સતીશ લઈ ગયો. અહીંયા આપણે ભાઈ ફટાકડા ફોડવાની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે 200 શોટ અને આપણી પાસે ભાઈ 105 શોટ કલરના હોય પાછા. તો હાલો ભાઈ પેલા ફોડી નાખીએ ફટાકડા અને કરી નાખીએ ભાઈ આજના દાંડિયા નાઇટની શરૂઆત. ભાઈ સ્કેમ થઈ ગયો ભાઈ ફટાકડાની કહેવાય ને કે બાઇટ જ નીકળી ગઈ. હવે અહીંયા રોલ કરવો પડશે જોલ જોલ. બબે ડીશ લેવાની હોય નીમા પછી બીજી વાર મળે બબે ડીશ ના લે યાર. અને આ જો ઠેકડા મારતો હતો ને થાકી ગયો. 2 જ સમોસા ખાવાનો 4 ખાધા ને પૈસા દેવા જો 20 રૂપિયા. કેટલા છો ગામમાં આવો? અમે એક જ છીએ ભાઈ એન્ટિક પીસ. તમારી જેમ નથી ગામમાં આવવું પડે. પકડ આમ તો ડીશ લઈને ગયા આમ ન્યા જઈને ના ખાવાનું કે હું નહીં ખાઈ જાઉં સમોસા કોકના. આ વધારે સમોસા ખાઈને પકડી લેવાના બધા. ક્યાં એક ડીશ લેવાની છે. તારો કાકો આયા લુવાર નથી મુક હાલો કાકો. પ્રતિકભાઈ તમે સમોસા ખાવા આવ્યા બે શબ્દ અમને કયો ને યાર. સમોસા આવે છે તમે આવ્યા ને સમોસા પૂરા થઈ ગયા યાર. તમારે તો ગરમે ગરમ સમોસા આવે હમણાં. તારે એ બધી આ ખાઈ લે ને પછી ડીશ લેવાની હે. ઓય તમારા બેને છે ને છેલ્લે ડીશ લેવાની બરોબર. ડીશ બધી ભેગી કરી લેજો. આમ જો એકવાર ખવાઈ ગયું પાછા હજી આ બધાને વારો નથી આવ્યો. પાછા લાઈનમાં લાગી ગયા ભાઈ. આ બધાને વારો તો આવે ગયો. તમારે વારો નથી. આ એસ્ટિમેટ તોડવા વાળા માણસો છે. દાંડિયા રાસ સ્ટોપ કરીને 2 મિનિટ માટે એને આપણે ભાઈ 500 ગ્રામ નહીં કિલો એક એને સમોસા ખાઈ લીધા એને પાછા દાંડિયા રાસ ચાલુ થઈ ગયા. હવે લેવાનો ટીટોળો ભાઈ જો બતાવો તમે ટીટોળો બધા લેજો. આ પહેલા તો ગેટ જો શણગારાઈ ગયો છે પ્રતિક એન્ડ ઇંકલ અને આ બાજુ છે ભાઈ નીરવ અને કૃષ્ણ. આવું કંઈક રહેવાનું છે. અને આપણે વરરાજા આવી ગયા ભાઈ. વરરાજા ભાઈ આ ટીટોળો લેવા ચાલુ કરો હાલો આપણે. મહેમાનગતિ કરવી પડે ને આપણે કિલો એક સમોસા ખાઈ લીધા. બપોરે મેસૂબ છે ધંધાને દેખાડી દેવાનું છે ગલાપુર કેમ ખાઈ. હા મેસૂબ નો બાપના ચીકી બોલાઈ દેવાની છે. એવાલે ભાઈ નાઈટનો ટીટોળો.
તો ઘરે જઈને હુઈ જાવ ભાઈ, બીજું કઈ નથી કઈ તમને હુવા નહીં મળે. ગાડલા પાથરવાના ગાદલા ને તારે ધ્યાન રાખવાનું, આઈને હુઈ જાય, આઈને હુઈ જવાનું બરોબર. સવારમાં ડાયરેક્ટ ઉઠીને ભાગવા મળવાનું. ના જાય વગર હે તું 10 વાગે કહું દેખાવાનું નથી, એનું શું કરવાનું? બધા નવડાવવાનું 9 વાગે વરસ પડી જાય. હાલો હાલો હુઈ જાય, બાય બાય.